કરવાની હરકા કરો. પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ. 4 વાર તો મેં કીધું છે તમને. હું સંકલનમાં લખીને પૂરું કરવાનું છે. એને ફોલોઅપ કેમ નથી લેતા તમે? ઓપરેટર નથી તો મૂકો ને તમે. ઓપરેટર મેં મૂકવા આવીશ. એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારીને બોલાવો. એ લોકો પરીક્ષા લે, પરીક્ષાનો આ લોકો 2 વાગ્યાથી આવેલા છે. કેટલા જણ 2 વાગ્યાથી છે ભાઈ? આ 2 વાગ્યાથી નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. તમને ભાન નથી પડતી? હું આજે લખી દઉં. તમને 3 મહિનાથી કેમ છું? હું આજે લખી દઉં છું. પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો. તમને કઈ ઓફિસમાં બેહીને હમણાં નથી. આ તમે બધા નોકર છો ભાઈ. આ પ્રજાના ટેક્સનો પગાર તમને મળે છે. મને ભાન નથી પડતી. પ્રાંતશ્રી, અહીંયા વ્યવસ્થા કરવાના તો હરકા કરો. હા, કેમ નથી વ્યવસ્થા? કેટલી વાર કીધું છે તમને કેવાયસી ને અહીંયા કેન્દ્ર ઉભા કરો? ભાન નથી પડતી તમને? અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા 2 દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો. આખો મહિનો હું ધંધા કરો છો? પુરવઠા અધિકારી કોણ છે? પુરવઠો તમે 28 તારીખે કેમ આપ્યો? આખું મહિનું શું કરતા હતા તમે? 29-30 તારીખે અમારા લોકો અહીંયા ડેડિયાપાડામાં લાઈન પર હતા 5 કિલો ચોખા માટે. આ તમારી બધી સરકારમાં વાત કરો. હા, આ કેવાયસી ના નામે બરાબર. નમસ્કાર, જોહાર. હું છું પ્રકાશ પારકી. આપ જોઈ રહ્યા છો PTV6 ન્યૂઝ અપડેટ. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા અવારનવાર લોકોના પ્રશ્નોને લઈને ચર્ચામાં આવતા રહે છે, ત્યારે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અને આ વખતે તો મામલતદાર અને પ્રાંત અધિકારીને ખખડાવતા જોવા મળ્યા છે. કેમ ખખડાવતા હતા, શું હતી સમગ્ર ઘટના, એ વિશે આપણે જાણીશું. તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો. ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને. અમારા લોકો અહીંયા 30 તારીખથી આજે 4-5 દિવસથી ધક્કા ખાય છે. કેમ તમને ખબર નથી પડતી? પણ આપણે દરરોજ કરીએ છીએ. દરરોજ કરો. સરકારને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા, એ સરકારને વાત કરો. જો મામલતદાર શ્રી, આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે, બરાબર છે? સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે. તેને કેવાયસી કરવાના 2 મહિનાથી આ લોકો ધક્કા ખાય છે. આધાર કાર્ડ આપણે જ આપ્યા છે. સરકારને કહો આપણે જ આપ્યા છે. તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે? ICDS તમારે ડેડિયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને. ડેડિયાપાડામાં આપણે ICDS નું 2 ચાલે છે, એક અહીંયા. પોસ્ટમાં કેમ નથી ચાલતું? BSNL માં કેમ નથી ચાલતું? ભાઈ તમારી જવાબદારી નથી? એને પૂછ્યું છે, બોલાવો એ લોકોને. ઓપરેટર નથી. કેમ ઓપરેટર નથી? તો એની વ્યવસ્થા કરો. સરકારની વાત કરો. ચાલો ઉપર. આ લોકો 2 વાગ્યાથી આવેલા છે. કેટલા જણ 2 વાગ્યાથી છે ભાઈ? આ 2 વાગ્યાથી નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. તમને ભાન નથી પડતી? હું આજે લખી દઉં. તમને 3 મહિનાથી કેમ છું? હું આજે લખી દઉં છું. પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો. તમને કઈ ઓફિસમાં બેહીને હમણાં નથી. આ તમે બધા નોકર છો ભાઈ. આ પ્રજાના ટેક્સનો પગાર તમને મળે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જો તેમને કોઈ રજૂઆત કરે, કામદારો હોય, ખેડૂતો હોય કે વિદ્યાર્થી હોય, જો તેમને રજૂઆત કરવામાં આવે કે અમારું કામ થતું નથી, અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, પછી તે કોઈ પણ સમાજના હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે હોય, જો તેમને રજૂઆત કરવામાં આવે તો તે તાત્કાલિક પહોંચી જતા હોય છે અને તેમને સપોર્ટ કરવાનું, તે નિરાકરણ લાવવાનું પ્રયત્ન કરતા હોય છે. ત્યારે તેમના જ મત વિસ્તારમાં ડેડિયાપાડામાં સ્થાનિક લોકોને તકલીફ પડી રહી હતી. તકલીફ એ બાબતની પડી રહી હતી કે વર્તમાન સમયમાં કેવાયસી નું અપડેટ ચાલી રહ્યું છે. ત્યારે કેવાયસી કરવા માટે સ્થાનિક લોકો જાય છે, પરંતુ તેમને લાંબી કતારોમાં બેસવું પડે છે. ત્યાં સર્વર નથી ચાલતું, ત્યાં કોઈ કર્મચારી નથી હોતા, કર્મચારી છે તો પૂરતા પ્રમાણમાં નથી હોતા. એના કારણે લાંબી કતારોમાં બેસવું પડે છે અને કલાકો સુધી બેસી રહેવું પડે છે અને કામ થતું નથી. ત્યારે આવી રજૂઆત ચૈતર વસાવાને કરવામાં આવતા ચૈતર વસાવા મુલાકાતે પહોંચ્યા હતા અને મામલતદાર અને પ્રાંત અધિકારીને ખખડાવી નાખ્યા હતા. ખખડાવવાનું કારણ એ હતું કે તેમને આગળ પણ કેટલીક વાર રજૂઆત કરવા છતાં તે નવા સેન્ટરો ઉભા કરવામાં નથી આવ્યા, નવો સ્ટાફ નથી લાવવામાં આવ્યો, ઓપરેટરો નથી લાવવામાં આવ્યા. એના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. વારંવાર કહેવા છતાં પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી ના કરાતા તે ગુસ્સે ભરાયા હતા અને તેમને ખખડાવી નાખ્યા હતા. અને તેમને વધુમાં શું કહ્યું તે જુઓ આ વિડીયોમાં.
નોકરી કરવાની હરકત કરો. પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ. 4 વાર તો મેં કીધું છે તમને. હું સંકલનમાં લખીને પૂરું કરવાનું છે. એને ફોલોઅપ કેમ નથી લેતા તમે? ઓપરેટર નથી તો મૂકો ને તમે. ઓપરેટર મેં મૂકવા આવીશ. એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારીને બોલાવો. એ લોકો પરીક્ષા લે, પરીક્ષામાં પાસ થાય પછી ઓપરેટર. તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે. નોટબંધીમાં 2 વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા. અહીંયા જાતિના દાખલા પર મહિનો લાઈન પર લગવાનો. કીધું કામ કરવાનું હોય ને તો કરો, નહીં તો ચાલતી પકડો. તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને. બંધ કરી દો. આ 29-30 તારીખના લોકો છે. 30 તારીખથી કોણ આવે છે ભાઈ? આ બધા 4-4, 5-5 દિવસ છે. તમને ભાન નથી પડતી. પ્રાંતશ્રી અહીંયા વ્યવસ્થા કરવાના હોય તો હરકા કરો. હા, કેમ નથી વ્યવસ્થા? કેટલી વાર કીધું છે તમને કેવાયસી ને અહીંયા કેન્દ્ર ઉભા કરો? ભાન નથી પડતી તમને? અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા 2 દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો. આખો મહિનો હું ધંધા કરો છો? પુરવઠા અધિકારી કોણ છે? પુરવઠો તમે 28 તારીખે કેમ આપ્યો? આખું મહિનું શું કરતા હતા તમે? 29-30 તારીખે અમારા લોકો અહીંયા ડેડિયાપાડામાં લાઈન પર હતા 5 કિલો ચોખા માટે. આ તમારી બધી સરકારમાં વાત કરો. હા, આ કેવાયસી ના નામે બરાબર. આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો? અમે બધા ખેડૂત છે. 7 નીકળી એટલે અમે ખેડૂત. અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ? કઈ જરૂર પડે છે? એટલે આ બધા ધંધા બંધ કરો. અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા, અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા. હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે. આ નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે. સરકારને કહો આ બધા રામાયણો, આ બધા તાઇફા બંધ કરે. આ બિચારા 2 વાગ્યાના ઊંઘે છે અહીંયા. શું ધંધા કરો છો તમે? કેન્દ્ર ઉભા કરો ને. તમારું અહીંયા પોસ્ટનું કેન્દ્ર નથી ચાલતું, BSNL નું નથી ચાલતું, ICDS માં 40 જણના કાઢે છે. શું કરવાનું અમારે બોલો? અહીંયા તમારે આખો દિવસ 40 જણના કૂપન હો જણને આપે છે. કેટલા જણને કૂપન આપે છે? અહીંયા અભિહાલ શું કરવાના છો નક્કી કરો. કલેક્ટરને બી ફોન કરું છું. બાકી તાળા મારી દઈએ હમણાં તમારી પ્રાંતને બી, મામલતદારને બી. બંધ કરી દો. સર્વર નહીં ચાલતું હોય, ફરવર નહીં ચાલતું હોય તો કેવું ને સરકારને? આ બધી નાટક શું કરવા, રામાયણ શું કરવા કાઢે છે? સર્વરોની પહેલા વ્યવસ્થા કરો, પહેલા સર્વરો કરો, કેન્દ્ર ઉભા કરો, પૂરતા ઓપરેટરો રાખો, પછી આ બધી સિસ્ટમ બહાર પાડો. પહેલા સિસ્ટમ બહાર પાડો તો અહીંયા લોકો અટવાય છે. રાતે હિયાળામાં નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે. તમે હમણાં વાત કરો, કલેક્ટર શ્રી સાથે વાત કરો, સરકારમાં વાત કરો. બાકી હું ટાળા મારી દઈશ હમણાં. બધા બહાર નીકળો. કેટલી વાર કીધું છે તમને? સંકલનમાં 2 વાર કીધું, જિલ્લા સંકલનમાં 2 વાર કીધું. કઈ ભાન નથી પડતી તમને? અધિકારીઓ થઈને હું ચાલે છે? જિલ્લા સંકલનમાં તમને 2 વાર કીધું કે નહીં? તાલુકા સંકલનમાં તમને 2 વાર કીધું. અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસી ની પ્રક્રિયા છે, આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે, અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી, નથી ઓપરેટરો કે નથી કઈ. માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા 500 લોકો 2-3 વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે. કેટલાક લોકો 4-4, 3-3 દિવસના અહીંયા આટા મારે છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી, થોડા 1 મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસી ની પ્રક્રિયા ચાલુ કરી, હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે. તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે, પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમયે આવીને કરાવી જાય. હવે છેલ્લા 6 મહિનાથી અહીંના લોકોએ આટા ફેરા મારીને થાકી ગયા છે. આધાર કાર્ડ અપડેટમાં, રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં. તો આ શું સાબિત કરવા માંગે છે સરકાર? આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે, રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે? એટલા માટે સરકારને કહીએ છીએ, 2 વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે. 2 વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા છે. આજે અનાજ માટે છેલ્લા 2 દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે. તો આવી બધી સમસ્યાઓ છે. જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે. એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી, કલેક્ટર શ્રી,
અને લોકોના આધાર કાર્ડ અપડેટ, નામ સુધારવાના હોય, કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ. 2 દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ, અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું. ત્યારે ચૈતર વસાવાનું કહેવું છે કે અમારા લોકોને 2 મહિના સુધી અલગ અલગ પ્રકારની અપડેટ કરવામાં આવી રહી છે, તો શું આ જ કરવાનું છે? અમારા કામ ધંધા નથી કરવાના? 2 મહિના સુધી કંઈક ને કંઈક નવું અપડેટ આયા કરે છે અને કચેરીઓમાં ધક્કા ખવડાવે છે. ત્યારે સરકાર પહેલા તો પૂરતા પ્રમાણમાં ઓપરેટરો મૂકે, પૂરતા પ્રમાણમાં સેન્ટરો ઊભા કરે અને પછી કેવાયસી ચાલુ કરે તેવી રજૂઆત કરી હતી અને ચીમકી પણ આપી હતી. ત્યારે જોઈએ આવનાર સમયમાં કેટલા નવા સેન્ટરો ઊભા થાય છે. જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમને સગવડ મળે છે કે નહીં. ત્યારે આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. સાથે વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો. જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી લેજો. નમસ્કાર.